હાય ગાઈસ, વેલકમ ટુ માય વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ. આજે તો રવિવાર અને ફેમિલીમાં બહાર જવા માટે નક્કી કર્યું હતું. સાળંગપુર જવાનું વિચાર્યું હતું, તો બધા ગાડીમાં ગોઠવાઈ ગઈ અને નીકળી ગયા સાળંગપુર જવા માટે. અને રસ્તામાં ભૂતનાથ મહાદેવનું મંદિર આવ્યું, તો ત્યાં બધાએ દર્શન કરવાનું નક્કી કર્યું, એટલે નીચે ઉતર્યા. જો ગાઈસ, અહીંયા છે ને વરસાદનું વાતાવરણ હતું ને, એટલે છે ને બહુ મજા આવે એવું વાતાવરણ થઈ ગયું છે. લાગે છે કે આખી ટ્રીપ છે ને બહુ મસ્ત જવાની છે. અહીંયા છે ને એટલું શાંત વાતાવરણ છે ને કે એમ થાય છે કે 2-3 કલાક અહીંયા જ રોકાઈ જાય. પણ નક્કી કર્યું હતું સાળંગપુર જવાનું, એટલા માટે અહીંયા નહીં રોકાય, સાળંગપુર જઈ આવી ફાઇનલ. અહીંયા પછી મહાદેવજીના દર્શન કર્યા અને થોડીક વાર અહીંયા રોકાણા. પછી અહીંયા એક બદામનું ઝાડ હતું, તો બદામ ખાધી બધાએ. બદામ બહુ મીઠી હતી અને અહીંયા છે ને મસ્ત નેચરલ વ્યૂ છે અને પક્ષીઓનો ઝીણો ઝીણો અવાજ આવે છે ને, તો બહુ મજા આવે એવું વાતાવરણ છે. પછી અમે અહીંયા દર્શન કર્યા અને થોડીક વાર અહીંયા રોકાણા, ઠંડા પવનની મજા લીધી અને પાછા બધા ગોઠવાઈ ગયા ગાડીમાં સાળંગપુર જવા માટે. વાતાવરણ છે ને અસલ વરસાદી હતું, બહુ વરસાદે નહોતો આવતો અને સાવ ધીમો ધીમો આવતો હતો, એટલે છે ને ઠંડુ ઠંડુ વાતાવરણ હતું. સવારમાં ઉઠ્યા ને ત્યારે બહુ વરસાદ આવ્યો હતો, ત્યારે એમ થતું હતું કે જાવું કે ન જાવું, પણ જવાનું નક્કી કર્યું ને તો સારું થયું, કારણ કે બહુ મજા આવે એવું છે, કારણ કે બહુ વરસાદ નથી. જો ને વ્યૂ જુઓ, બહુ મસ્ત છે. આ છે હિંગોળગઢ. ત્યાં જવાનું વિચારી છીએ, પણ રિટર્નમાં જો પહોંચાણ થશે તો રિટર્નમાં હિંગોળગઢ જાશું. બાકી અત્યારે તો સાળંગપુર. જો આ ભાઈને ગાડીમાં બેસી જાય ને એટલે છે ને મજા જ મજા હોય, અને એને એનું ફેવરેટ ગીત વાગી જાય તુડુક તુડુક, એટલે બસ જલસો. આ ભાઈ ગાડીમાં બેસી બેસીને કંટાળી ગયા, એટલે છે ને ઊભા થઈ ગયા સનરૂફ ખોલીને બહારની હવા લેવા માટે. જો નખરા કરે છે. મજા મસ્તી કરતા કરતા ફાઇનલી સાળંગપુર પહોંચી ગયા છીએ અમે. અહીંયા પણ છે ને વાતાવરણ સારું છે, તડકો નથી, થોડી ઘણી ગરમી થાય છે, પણ આમ મજા આવે એવું છે. જઈએ હવે હનુમાનજી દાદાના દર્શન કરવા. અદ્વૈતભાઈ તો સવારથી ઉઠ્યા ને ત્યારના છે ને એક જ નામ જપે છે, હનુમાનજી જય જય, હનુમાનજી જય જય. જો એને તો અહીંયા પહોંચીને બહુ મજા આવે છે. હવે દર્શન કરી લઈએ. થોડો ઘણો ટ્રાફિક છે, પણ તો પણ વારો તો આવી જશે હમણાં જ. બહુ ઝાઝો વેઇટ નહીં કરવો પડે. ફાઇનલી વારો આવી ગયો છે હનુમાનજીના દર્શન કરવાનો. જય બજરંગબલી, રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી. મસ્ત શાંતિથી સારી રીતે છે ને દાદાના દર્શન થઈ ગયા છે. અને આ હરિદર્શનમાં મંદિર બંધ છે અત્યારે, કારણ કે બપોરનો ટાઈમ છે એટલા માટે બંધ થઈ ગયું છે. હનુમાનજી દાદાના કેટલા ભક્તો છે, જો આજે કેટલો ટ્રાફિક છે અહીંયા પણ. પછી છે ને ત્યાંની માર્કેટમાં છોકરાઓને રમકડા લેવાતા, એટલે છે ને માર્કેટ બાજુ આવી ગયા. પછી અહીંયા થોડા ઘણા વિડીયો અને ફોટોઝ લીધા અને પછી નીકળી ગયા બહાર. પછી અહીંથી જવું છે કુંડળધામ, ત્યાં સ્વામિનારાયણનું મંદિર છે,
ત્યાં બહુ સારી જગ્યા છે, તો છોકરાઓને મજા આવી જશે, ત્યાં રમવાનું ને એવું બધું છે. એટલે પછી ત્યાંથી નીકળી ગયા અમે કુંડોળધામ જવા માટે. અને આ ભાઈને છે ને થોડા દિવસે અંધારું લાગે છે એટલે લાઇટ ચાલુ કરે છે. આજે સવારમાં બહુ વહેલો ઉઠી ગયો, પછી સૂતો જ નથી, તો પણ એને ઊંઘ નથી આવતી આજે. ફાઇનલી પહોંચી ગયા છીએ કુંડોળધામ સ્વામિનારાયણ મંદિરે. અને અહીંયા છે ને નીલકંઠ વર્ણીએ છે ને વન વિચરણ કેવી રીતે કર્યું હતું ને એ પૂરેપૂરું છે ને અહીંયા રાખેલું હતું, કે એને તે વનમાં શું શું કર્યું હતું, શું શું અડચણ આવી હતી, શું શું પરચો આપ્યો હતો, એ બધું. અહીંયા છે ને કેટલા બધા મોર છે, જો કડા કરે છે, અને બહુ મજા આવી ગઈ બધાને. ગરમી છે થોડી ઘણી, પણ તડકો નથી ને એટલે મજા આવે છે. બહુ બફારો થાય, જો મોર કડા કરે છે. છોકરાઓને બહુ મજા આવી ગઈ અહીંયા. ઘરે હોય ને તો આખો દિવસ ભાઈને છે ને સૂવું જોઈએ, ને આજે સવારની એને ઊંઘ જ નથી કરી ને તો એ સૂવાનું નામ જ નથી લેતો.
હવે જાશું સ્વામિનારાયણના દર્શન કરવા માટે એના મંદિરે. જય સ્વામિનારાયણનું મંદિર છે, દર્શન કરી આવી. પહેલાં તો મને એવું લાગતું હતું કે અંદર છે ને ફોન અલાઉ નથી, પણ છે. તમને બધાને છે ને આની પ્રસાદી આવે ને જે મગજની લાડુ એ બહુ ભાવે. અમારી જેમ કોને કોને મગજની લાડુડી ભાવે છે ને એ કમેન્ટ કરજો. અહીંયા છે ને જો મોર કડા કરે છે. મસ્ત વાતાવરણ છે ને વરસાદનું, એટલે મોર એવા બોલે છે. જો અદ્વૈતને તો બહુ મજા આવી ગઈ. જો અદ્વૈતને ગરમી થતી હતી ને તો કપડાં કાઢીને રખડે છે. ખિસકોલી જો કેવી મસ્ત રીતે ખાય છે, અને અદ્વૈતભાઈ ખિસકોલી પકડવા માટે ઊભા છે. કપડાં પહેરવાની કાંઈ પેડી જ નથી, એવી ગરમી થાય છે ને. અને આ છે રાયબામાનો દરબારગઢ, એ કુંડળધામમાં જ છે. એમાં છે ને આખો રાયબામાનો છે ને ઇતિહાસ છે. એને સ્વામિનારાયણ ભગવાનને કેવી રીતે એના દરબારમાં છે ને એને ઉતારો આપ્યો હતો ને એ બધું એમાં છે. અંદર છે ને મોબાઈલ નથી લઈ જવા દેતા, નહીંતર છે ને પૂરું બતાવત કે શું છે એમ. પછી છે ને આ ગાડા ઉપર બેસીને પૂરા ફેમિલીએ છે ને ફોટોગ્રાફી કરી, વિડીયોઝ ઉતાર્યા. અને આ 3ને તો છે ને ગાડામાં જ બેસવું છે, નીચે ઉતરવાનું નામ નથી લેતા. જો કેવી મજા આવે છે. કૃષિલે છે ને ઓલા બેની જેમ નાના બની ગયા છે આજે, એ બેની હારવાર. નાના તો સમજ્યા કે નખરા કરે, જો પાછળ મોટાઈમાં નખરા કરે છે. મંદિરમાંથી બહાર નીકળ્યા ને ત્યાં ગાડીમાં પંચર થઈ ગયું, તો અહીંયા છે ને પંચર માટે ઊભા રહી ગયા છે. અને અહીંયા બેઠા બેઠા અમે વિચારીએ છીએ કે આ ગામની બાયું છે ને એક પછી એક છે ને કોઈક ટિફિન લઈને જાય છે ને એવી રીતે છે. તો પછી અમે અહીંયા એ લોકોને પૂછ્યું કે તમે આખા ગામની બાયું આવી રીતે કેમ જાઓ છો એમ. તો એને કીધું કે અમારે છે ને અહીંયા ફૂલબાઈમાંનો ઇતિહાસ છે કે ગામમાં વાવણી થાય ને એટલે આખા ગામે ભેગા મળીને છે ને તે એક ફૂલબાઈમાંનું મંદિર છે ને એક રામબાઈમાંનું મંદિર છે. તો ત્યાં પહેલાં આખા ગામે ભેગા મળીને નિવેદ કરવાનું અને છે ને ત્યાં જઈને બધાએ પ્રસાદ લેવાનો. વાવણી થાય ને એટલે એકવાર તો છે ને નિવેદ કરવાના એમ મંદિરે જઈને. ત્યાં છે ને ગાડી રિપેર થવાનો વેઇટ કરતા હતા ને ત્યાં વરસાદ આવી ગયો. મને લાગે છે વરસાદ આવીને વહી જશે ને તો પણ અમે અહીંયા ને અહીંયા બેઠા રહીશું. લગભગ અડધી કલાકથી ઉપર થઈ ગયું છે, અમે અહીંયા રાહ જોઈ છીએ પંચર રિપેર થવાની. ખબર નહીં હજી ક્યારે પંચર રિપેર થશે. વરસાદ આવીને વહી જાય પણ રિપેર નહીં થાય. પંચર રિપેર થઈ ગયું એટલે અમે ગોઠવાઈ ગયા ગાડીમાં. હવે બહુ લેટ થઈ ગયું છે, નહીંતર અમે વિચાર્યું હતું કે રસ્તામાં છે ને અઠે દ્વારકા આવે ત્યાં અને ઘેલા સોમનાથ છે ને જવાનું છે, પણ બહુ લેટ થઈ ગયું છે એટલે નહીં જઈ શકીને. આ ભાઈને જો નીંદર આવે છે તો ગાડીમાં બાંધી દીધો હિંચકો. એને હવે છે ને ઊંઘ આવે છે ને એટલે કાંઈ બોલતો નથી, શાંત થઈ ગયો છે. પછી પડી ગઈ હતી સાંજ, એટલે અમે અહીંયા આટકોટ છે ને એમાં મહાવીરની પાઉંભાજી ફેમસ છે, તો ત્યાં છે ને પાઉંભાજી ખાવા માટે રોકાણા. જમવાનું આવી ગયું છે, હવે પાઉંભાજી ખાઈને બહુ ભૂખ લાગી છે. પછી નીકળી જશું ઘર તરફ જવા માટે, કારણ કે બહુ લેટ થઈ ગયું છે એટલે ઘેલા સોમનાથ જવાનું નહીં, રહી ગયું જવાનું. મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ. થેન્ક યુ.